આપણે ફૂલ્લી ડિજિટલ સીટીએમ મશીન છે 3000 કિલોમીટરનું. અત્યારે જનરલી જો તો બધા મશીનમાં કેવું હોય છે કે અપડાઉનની જે સિસ્ટમ આવે છે એ ઉપરથી હેન્ડલ આવે, હેન્ડલને આપણે ફેરવીએ ત્યારે અપડાઉન થાય. અને કોઈ સિસ્ટમ જે અત્યારે ટોપ મોડલ હોય તો એમાં જનરલી પ્રેસ રેટથી ઉપર નીચે થતું હોય. આ જે મોડલ છે એમાં કેવું છે કે આપણે ક્યુબ તૂટીએ પછી આપણે ખાલી સ્વિચ જ દબાવવાની છે એટલે 1 સેકન્ડમાં જ એ ક્યુબ રિલીઝ થઈ જશે. અને ક્યુબ મૂક્યા પછી તો જેટલું પણ ડિસ્ટન્સ છે એ આ બટનથી જ આપણે મેન્ટેન કરી શકશું. જનરલી બધા મશીનમાં કેવું હોય છે કે બ્રિક મૂકીએ તો બ્રિકના પાર્ટ્સ માટે પહેલાં જે લોખંડના વેઇટ આવે એ અપડાઉન કરવાના હોય છે અને આમાં ગેપ જ મેન્ટેન હોય છે જે બટનથી જ આપણે મેન્ટેન કરી શકીએ છીએ. પ્લસ આની જે એક્યુરસી છે એ 0.01 કિલોમીટરની છે. પછી મોડલ જે છે એ આખું કોમ્પેક્ટ મશીન છે. પ્લસ આમાં આખી ફૂલ્લી ઓટોમેટિક ટચ સ્ક્રીન સિસ્ટમ છે જેનાથી ટચ સાથે જ આજે તમે ગ્રાફ જોઈ શકો કે એક્ઝેક્ટ 0થી જ ચાલુ થશે. આમાં જે રિઝલ્ટ છે ડાયરેક્ટ ક્યુબના 3 કિલોમીટરની સ્ટ્રેન્થ આવશે અને એવરેજ આવી જશે ઓટોમેટિક.